નમસ્કાર, આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ સાથે હું છું દાનવી મની. સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું રિયલ ગેંગ્સ ઓફ વાસેપુરની. તો ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી પોલીસની કામગીરી. સુરત પોલીસનું સૌથી મોટું અંડરકવર ઓપરેશન. ઝારખંડમાંથી 21 વર્ષ હત્યાના આરોપીને દબોચ્યો છે. આ વિસ્તારના 2 ડોન પરથી બની ચૂકી છે ફિલ્મ. તો ગેંગ ઓફ વાસેપુર નામથી બની ચૂકી છે 2 ફિલ્મો. આ ફિલ્મમાં બતાવાઈ છે અહીંના માફિયાની કહાની. તો ઝડપાયેલો આરોપી અંસારી પણ આ જ વિસ્તારનો છે. પોલીસે વેશ પલટો કરી આરોપીને ઝડપી લીધો છે. તો જીવના જોખમે સુરત પોલીસે આરોપીને દબોચ્યો છે. મોહમ્મદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ્લા રસીદ અંસારી ઝડપાયો છે. તો રિયલ લાઈફની કહાની સુરત પોલીસે રિયલ લાઈફમાં ભજવી છે. 21 વર્ષથી ફરાર હતો આ વોન્ટેડ મોહમ્મદ ઉમર. પીસીબી પોલીસે ઝારખંડના ધનબાદ જિલ્લાથી તેને પકડ્યો છે. ધનબાદ જિલ્લાના વાસેપુર ખાતેથી આરોપીને દબોચ્યો છે. તો ઝડપાયેલો આરોપી અનેક ગુનાને અંજામ આપી ચૂક્યો છે. ત્યાંની સ્થાનિક પોલીસે કહ્યું કે આ વિસ્તારમાં ન જાઓ. સ્થાનિક પોલીસે સુરત પોલીસને કહ્યું કે પાછા જતા રહો. તો આ વિસ્તારમાં સૌથી ખૂંખાર ડોન છોટા સરકારનું ઘર છે. તો હાલ સંખ્યાબદ્ધ હત્યામાં વોન્ટેડ પ્રિન્સ છે. ત્યારે દેશની બહાર સ્થાનિક પોલીસ આ વિસ્તારમાં જવાની નથી કરતી કોઈ પણ હિંમત. તો સ્થાનિક પોલીસ પાસે સુરત પોલીસે મદદ માંગી હતી. છેલ્લા 19 વર્ષથી અહીં રહેતો હતો ઉમર અંસારી. તો આરોપી ફાઇનાન્સ અને રિક્ષાનો કરતો હતો ધંધો. આરોપીને દબોચવા માટે પોલીસે વેશ પલટો કર્યો હતો. તો પોલીસે પોતે પણ સ્થાનિક રિક્ષા ચાલક બની હતી. પોલીસે 2 રિક્ષા ભાડે લઈ આરોપી નજીક ફેરવી હતી. જે બાદમાં સાંજે વોક માટે નીકળતા આરોપીને દબોચ્યો હતો. તો સુરત લાવીને આરોપીની સુરત પોલીસે પૂછપરછ હાથ ધરી છે. આરોપીએ પૂછપરછમાં કહ્યું છે કે 2003માં ઉધના અમૃતનગરમાં રહેતા દયાશંકર શિવચરણ ગુપ્તાની હત્યા કરી હતી. તો દયાશંકર સાથે તેના મિત્ર મહેરાજ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી રહેમાની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ત્યારે મિત્ર મહેરાજ ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી અને મોહમ્મદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ સિંધી અસારી દ્વારા ભેગા મળીને દયાશંકર શિવચરણ ગુપ્તાને દારૂ પીવડાવી તેના ગળાના ભાગે તથા કપાળના ભાગે અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તેની હત્યા નિપજાવી હતી. જે બાદમાં મોઢા ઉપર કપડું ઢાંકીને તેને સળગાવી દઈ રૂમને બહારથી તાળું માર્યું હતું અને તે બાદ તેઓ પોતાના વતન ભાગી ગયા હતા. જોકે આ હત્યાના કેસમાં પોલીસે અગાઉ 2021માં મહેરાજને દબોચી લીધો હતો, પરંતુ બીજો આરોપી ઉમર અંસારી ધરપકડથી દૂર હતો, જેને 21 વર્ષથી બાદ હાલ ઝડપી લેવાયો છે. એની સગડ મળતા પીસીબીની એક ટીમ અત્રેથી ઝારખંડ ખાતે ગઈ અને ઝારખંડમાં એક જગ્યાએ છે વાસેપુર. મારી માહિતી પ્રમાણે આ વાસેપુર આ જ છે જેના બાબતે એક બોલિવૂડની ફિલ્મ પણ બની હતી, ગેંગ્સ ઓફ વાસેપુર. અને આ વાસેપુર ગામમાંથી જ આ 20 વર્ષ ઉપરના મર્ડરના ભાગેડી આરોપીની ધરપકડ કરવામાં પીસીબી ટીમને સફળતા મળેલ છે. 2003માં જે મર્ડર થયા હતા આમાં ભોગ બનનાર હતા દયાશંકર શિવચરણ ગુપ્તા, જેઓની સાથે એક મહેરાજ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી રહેમાની નામનો એક માણસના ઝઘડા થયેલા. અને મહેરાજના શિવચરણ સાથે થયેલ આ ઝઘડાના અનુસંધાને હાલમાં જે આરોપી અટક કરવામાં આવ્યા છે જેનું નામ છે મોહમ્મદ ઉમર ઉર્ફે અમર સન ઓફ અબ્દુલ રશીદ અંસારી, ત્યારે મદીના મસ્જિદ પાસે લિંબાયતમાં રહેતો હતો અને મૂળ રહેવાસી છે ભીખનપુર જોવઈ, વલીદાદની બાજુમાં મહેરિયા, જિલ્લા અરવલ, બિહાર. પરંતુ આ આરોપી બિહાર એના મૂળ વતનમાં પણ નહોતા ગયા. ત્યાંથી જગ્યા બદલીને ઝારખંડના વાસેપુર ગામમાં આ રહેતા હોવાની બાતમી મળી હતી, જેના અનુસંધાને પીસીબીના 4 અમારા સ્ટાફ મેમ્બર્સ ત્યાં ગયા અને આ આરોપી જે ત્યાં ટેમ્પા ચલાવતા હતા એની શોધખોળ કરી. જાતે પણ કેટલાક દિવસ સુધી આ વિસ્તારમાં ટેમ્પા ચલાયા પણ અને એવી રીતે ખૂબ મહેનત કરી સિફતપૂર્વક આ જૂના મર્ડરના આરોપીને પકડવામાં સફળતા મળેલ છે. અને હવે વાત કરીએ શ્રીરામના મહાપર્વની. તો
અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદના નગારાનું નાદ સંભળાશે. 22 જાન્યુઆરીએ અયોધ્યાના મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતા ડબગર સમાજે ખાસ પ્રકારનું નગારું તૈયાર કર્યું છે. આ નગારાની વિશેષતાની જે વાત કરીએ તો 750 કિલો તેનું વજન છે. ત્યારે આ નગારું સોના ચાંદીના વરખથી તૈયાર કરવામાં આવ્યું છે. 56 ઇંચ ઊંચું અને 56 ઇંચ પહોળું આ નગારું છે. શ્રીરામ ભૂમિ અયોધ્યામાં તેને મોકલવામાં આવશે. તો અખિલ ભારતીય ડબગર સમાજે પાવર સ્ટીયરિંગ રથ સાથેનું વિશેષ નગારું બનાવવામાં આવ્યું છે. અખિલ ભારતીય ડબગર સમાજે રાજ્યમાંથી વિવિધ જગ્યાએથી દાન એકત્રિત કરીને આ નગારું તૈયાર કરવામાં આવ્યું છે. અયોધ્યા ગુંજશે. અમદાવાદથી આ અવાજ છે તે અયોધ્યા જશે. આ નગારું છે તે તૈયાર કર્યું છે ને દરિયાપુરમાં આ નગારું તૈયાર થયું છે. જે રીતે તમે જે અવાજ સાંભળ્યો તેને લઈને ખાસ કરીને તમામ લોકો ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે આ નગારું લઈને તેઓ અયોધ્યા જવાના છે. મારી સાથે આ નગારું બનાવનાર અને ખાસ કરીને અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા આ જે નગારું બનાવ્યું છે તેની બનાવટ કેવી છે, કેટલા લોકોએ બનાવ્યું છે તે વિશે વાત કરવા માટે દીપકભાઈ છે. દીપકભાઈ સાથે વાત કરીશું. દર વર્ષે અમે નૂતન વર્ષ અભિનંદન આપીએ જ છીએ, પણ હવે આજે હિન્દુત્વનું જ્યારે મોટું નામ આવ્યું, રામ મંદિર બને છે, એટલે આખો સમાજ એવો વિચારે છે, અખિલ ભારતીય ડબગર સમાજ, કે આપણા તરફથી બી કંઈ ભેટ હોવી જોઈએ અને એ બી એવી હોવી જોઈએ કે આખા વિશ્વમાં એની ગૂંજ સંભળાય અને નરેન્દ્ર મોદી સાહેબ આ નગારું આપણું વગાડે એવી ભાવના છે અમારી. સ્ટ્રક્ચર જે અમે વિચાર્યું એ સ્ટ્રક્ચર અમને લોખંડની અંદર દેખાયું અને જે સ્ટ્રક્ચર અમે બનાવ્યું છે એ 450 કિલો લોખંડની પ્લેટની અંદર બનાવ્યું છે કે જેથી હજારો વર્ષ સુધી આ નગારાને કશું થાય નહીં. અને પ્લસ એના રૂપરંગ માટે અમે એવું બી વિચાર્યું કે ઉપર તાંબાના પતરા ઉપર નકશીકામ કરાવ્યું જે મંદિરોમાં અત્યારે ચાલે છે અને એના રંગ માટે બી અમે એની ઉપર સિલ્વર ને ગોલ્ડન એવો પ્લેટિનિયમ કરાયો કે જેથી કોઈ બી માણસ આને જ્યારે ફોટો પાડે કે ભાઈ કોઈ બી ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકે પછી એને આખું નગારું સોના ચાંદી જેવું લાગે, એવું અખિલ ભારતીય ડબગર સમાજની એક પ્રેરણા છે. આ નગારું અમે 3 મહિનાથી લગાતાર કામ કરીએ છીએ. એની અંદર અમારા નગારા સમિતિના 8 સભ્ય છે ને એની અંદર બી અમારા પ્રમુખ ઉપપ્રમુખ બધા જોડાયેલા છે કે શંકર ભગવાનને જ્યારે તાંડવ કરવું હતું અને એમનું ડમરું નહોતું ત્યારે ડમરું અમે ડબગર સમાજે એક બનાવેલું છે એવું વર્ષોથી લોકો કહે છે. અને એ હવે શંકર ભગવાન પછી હવે રામ ભગવાનનો વારો આવ્યો છે, તો અમે કેમ પાછા રહીએ? એટલે એ ટાઈમે અમે ડમરું બનાવ્યું, અત્યારે અમે નગારું બનાવીશું. આટલું મોટું નગારું ઉંચકવું બહુ જ ડિફિકલ્ટ થઈ જશે, તો રથ પણ મતલબ મુવમેન્ટ માટે. હા, એટલે આટલા મોટા નગારાની સામે અમે રથ બી એટલો મોટો બનાવ્યો છે કે જેથી 750 કિલો એનું વજન છે કે નગારાનું વજન બી ઝીલી શકે. પ્લસ એને આગુ પાછું કરવા માટે અમે પાવર સ્ટેરિંગ મૂકેલું છે, કેમ કે આટલું એમને કદી વરે નહીં. તેના માટે અમે 4 વ્હીલની અંદર પાવર સ્ટેરિંગ મૂકેલું છે કે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી જે અમે ઉપયોગ કરી કે માણસ એક આંગળીથી ફેરવે અને નગારું એક બાજુ જતું રહે. બિલકુલ. અંદાજ કેટલો હશે આને બનાવવા પાછળનો ખર્ચ કેટલો થયો? કારીગરો છે અમદાવાદના છે કે બહારથી તમે મંગાવ્યા? લગભગ કારીગરો 15 થી 20 છે ને અમદાવાદના વધારે મુખ્યત્વે છે અને બહારના બી છે. એ રીતે અમારું કામ હજી આનો અંદાજ હજી કાઢી શક્યા નથી, કેમ કે હવે આ બધી ભેટની વસ્તુ છે ને અખિલ ભારતીય ડબગર સમાજ બધો ફંડ ભેગો કરીને અમને આપે છે અને અમે સેવા કરીએ છીએ નગારા સમિતિ વાળા 8 જણા. આ નગારું તમને અયોધ્યા રામ મંદિરમાં જોવા મળશે અને આશા સેવી રાજ તમામ ડબગર સમાજના લોકો સાથે જેમની સાથે વાત કરી દીપકભાઈ, તેમની એવી આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ નગારાને જોશે, વગાડશે અને એક અલગ જ માહોલ ઊભો થશે. ડબગર સમાજ દ્વારા જ્યારે અયોધ્યા રામ મંદિર બનવા જઈ રહ્યું છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે તેમણે આ નગારું છે તે ભેટ સ્વરૂપે આપ્યું છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ કરોડોની મિલકતનો 19 વર્ષ બાદ પણ કબજો ન આપ્યો. સુરતના પૂણા ગામ વિસ્તારમાં પ્લોટ માલિકોને ન સોંપાયો. 19 વર્ષ પહેલા લીધેલા પ્લોટની હજુ પણ માલિકી નથી આપી. 104 પ્લોટની સોસાયટીની માલિકી ન અપાતા વિરોધ થઈ રહ્યો છે. પ્લોટ માલિકોએ સ્થળ પર એકઠા થઈને વિરોધ કર્યો, ત્યારે માલિકોએ મંડપ બાંધીને ન્યાયની માંગણી કરી છે. અનેકવાર રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવ્યું હોવાનો પણ તમામ લોકોનો આક્ષેપ છે.
બીજી બાજુ મહેસાણાના આંખજ ગામથી જોરણક ગામ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે. ગામના લોકો સહિત અનેક લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે, ત્યારે રસ્તામાં ચારેય બાજુ ખાડાએ જમાવડો કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખખડધજ રસ્તાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રસ્તાની નજીક શાળાઓ આવેલી છે, તો બિસ્માર રસ્તાના કારણે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે જ અહીં રસ્તો ખરાબ હોવાના કારણે વાલીઓમાં પણ અકસ્માતનો ભય સતત સતાવે છે. રોડની પરિસ્થિતિ આ બધા ખાડા બહુ પડી ગયા છે અને સાધન લઈ જઈએ અને ઘણીવાર વાર પંચર પડે ને ગુલેટો ખાઈ જઈએ ને એવું થાય છે. બહુ મુશ્કેલી પડે છે કારણ કે રોડ બધો તૂટી ગયેલો છે. અવર જવર નીકળવાનું રાત્રે સમય તો બહુ જોખમ જેવું રહે કારણ કે રોડ તૂટી ગયેલો છે. મહેસાણાના આંખજથી અન્ય ગામને જે જોડતો રોડ હોય છે તે બિસ્માર બન્યો છે, જેના કારણે જે ગામજનો હોય છે તે પરેશાન થયા છે. તમે જોઈ શકો છો કે આ જે રોડ હોય છે તેના ઉપર જે કપચી હોય છે તે બહાર નીકળી રહી છે. તમે જોઈ શકો છો આજે સમગ્ર જે કપચી હોય છે તે રોડ પર દેખાઈ રહી છે. તેમજ આગળ જે પણ જે ખાડા હોય છે તે જોવા મળી રહ્યા છે. તેના કારણે જે ગામજનો હોય છે ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેમનું માનવું છે કે આ રોડ પર બંને બાજુ સ્કૂલો આવેલી છે, તેમજ મોટી સંખ્યામાં જે લોકો હોય છે અવર જવર કરતા હોય છે, તેને તાત્કાલિક ધોરણે આ મામલે તંત્રએ આ સામું જોવું જોઈએ અને આ જે રસ્તો હોય છે તે નવીન બનાવવો જોઈએ. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો આ તરફ જામનગરમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન પશુ માલિકની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. સરુ સેક્શન રોડ પર પશુ માલિક ઢોર પકડવાની ટીમને અપશબ્દો બોલી પશુને છોડાવીને જતા રહ્યા છે. તો ગઈકાલે સાંજે MP શાહ ઉદ્યોગનગર પાસે આ સમગ્ર બનાવ બન્યો હતો. તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી. જિલ્લાના તળાજા તાલુકાના પાદરગઢ ગામે ભર શિયાળે ઘરમાં પૂર આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. વગર વરસાદે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. પાદરગઢ ગામમાં વગર વરસાદે લોકોના ઘરમાં પાણી ઘૂસી વળ્યા છે. તો પીવાના પાણીની લાઇનમાં મોટા પાયે ભંગાણ સર્જાયું છે. તો મહીપરી યોજનાની લાઇનમાં ભંગાણ થયું છે, ત્યારે પાણીની લાઇનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો. સતત 2 કલાકથી પાણી વહી રહ્યું છે. લોકોના ઘર અને રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો વહીવટીતંત્રને જાણ કરવા છતાં પણ અધિકારીઓ જોવા નથી આવ્યા હજુ સુધી. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ માહિતી. ભાવનગરના સીધા દ્રશ્યો. પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે, ત્યારે લોકોના ઘરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. તો લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ અંગે વધુ વાત કરવા ફોનલાઈન પર નીતિન જોડાયા છે. નીતિન, ભાવનગરથી સમાચાર આવી રહ્યા છે. લોકોના ઘરમાં પૂર જેવી સ્થિતિ થઈ રહી છે. હજુ સુધી અધિકારીઓ નથી પહોંચ્યા. 2 કલાકથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નીતિન, વાત કરીએ તો આ જે ઘટના છે તે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરગઢ ગામની ઘટના છે. એટલે ચોક્કસ કહી શકાય કે વગર વરસાદે ચોમાસા જેવી પરિસ્થિતિ છે તેવો માહોલ સર્જાયો છે. ખાસ કરી વાત કરીએ તો જે ઘરમાં પીવાના પાણી જે વપરાતું હોય છે તે મરીપઈ યોજનાની જે લાઈન છે તેનું ભંગાણ થયું હતું ને ભંગાણ મોટા પાયે થતા લાખો લીટરમાં પાણી છે તે સમગ્ર ગામમાં ફરી વળ્યું હતું. હાલ જે મહીપરી યોજનાની જે ભંગાણ વાળી લાઈન છે તે લાઈનનું રિપેરિંગ કામ છે તે પૂર્ણ કરવામાં આવ્યું છે અને ગામમાં અત્યારે પાણી છે તે ધીરે ધીરે ઓસરી રહ્યા છે. ચોક્કસથી નીતિને જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો 2 કલાકથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે, તેમ છતાં હજુ સુધી પણ કોઈ અધિકારી ત્યાં હાજર નથી. કોઈપણ પ્રકારના પગલાં હજુ સુધી તંત્ર દ્વારા નથી લેવાયા. તો તળાજાના પાદરગઢની આ ઘટના કે દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ ભાવનગરમાં જિલ્લાના તળાજા તાલુકાના પાદરગઢ ગામે લાઇન તૂટતા વગર વરસાદે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. અત્રે નોંધનીય છે કે ગઈકાલે સુરેન્દ્રનગરમાં ડેમ ઓવરફ્લો થયો હતો અને હવે લાઇનમાં ભંગાણ સર્જાયું છે. તો ગઈકાલે ધોળીધજા ડેમ છલકાયો હતો, જેને લીધે કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. તો કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. કોઈ પણ આળસ કે બેરિકેડ નથી મૂકવામાં આવ્યા, જેના કારણે વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થતા નજરે પડ્યા હતા. તો એક તરફ લોકોને પીવાનું પાણી પૂરતું નથી મળતું, ત્યારે બીજી બાજુ ધોળીધજા ડેમ નર્મદાના પાણીથી ઓવરફ્લો કરાતા પાણીનો બગાડ થઈ રહ્યો છે. દ્રશ્યમાં જોઈ શકાય છે તેમ ગઈકાલના દ્રશ્યો સુરેન્દ્રનગરમાં કે જ્યાં ડેમ ઓવરફ્લો થયો હતો અને આજે ભાવનગરમાં પાણીની પાઇપમાં ભંગાણ સર્જાયું છે. તો લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વાત કરીને સમાચારની, તો કારગિલ શહીદોના નામે ઉઘરાવેલા ફંડમાં છેતરપિંડી આચરવામાં આવી છે. આખરે પાટણમાં તેની ફરિયાદ નોંધાઈ છે. શહીદોના નામે ઉઘરાવેલા ફંડમાં 24 વર્ષે ફરિયાદ થઈ છે. કેમિસ્ટ એસોસિએશનના હોદ્દેદારો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તત્કાલીન બેંક મેનેજર સહિત કુલ 7 સામે ગુનો નોંધાયો છે. તો કોર્ટના આદેશ બાદ પાટણ પોલીસમાં આ ફરિયાદ નોંધાઈ છે. ફંડના 50 લાખ રિલીફ ફંડમાં જમા ન થયાનો આરોપ છે. તો ફરિયાદી પંકજ વિલાણીની કોર્ટમાં અરજી હતી કે કારગિલ યુદ્ધમાં શહીદોના નામે ફંડ એકત્ર કરાયું હતું, જેમાં 50 લાખ
લાખ રૂપિયા જનાનાનો રિલીફ ફંડમાં જમા ન કરીને બારોબાર ચાઉ કરી દેવાયા હતા. તો પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના નામે આ ફંડ ઉઘરાવાયું હતું. તો કોર્ટના આદેશ બાદ પાટણ, બનાસકાંઠા અને મહેસાણાના એસોસિએશનના હોદ્દેદારો અને તે સમયના બેંક મેનેજર સહિત કુલ 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે બુલેટિનમાં હાલ સમય છે વિરામના. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટમાં શંકાસ્પદ દારૂ ભરેલા શંકાસ્પદ ગ્લાસ સાથે ડાન્સ કરતા 2 યુવકનો વિડીયો વાયરલ. માથા પર ગ્લાસ સાથે યુવાનોએ કર્યો ડાન્સ. વાયરલ વિડીયો ભાવનગર રોડ વિસ્તારનો હોવાનું અનુમાન. હાર્ટ એટેકથી યુવકના મોતના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સુરતના રિસોર્ટમાં કપડાં ધોતા સમયે યુવક અચાનક ઢળી પડ્યો. 35 વર્ષીય વિકાસ મેથીના મોતની ઘટના સીસીટીવીના કેમેરામાં કેદ થઈ. દ્વારકાના પોલીસ સ્ટેશનમાં ચોરાઈ ગયું સરકારી વાહન. પોલીસની સરકારી જીપે અજાણ્યો શખ્સ ફરાર થયો. પોલીસે ચક્રો ગતિમાન કર્યા. જામનગરથી જીપ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. મહેસાણામાં ઊંઝા તાલુકાની દૂધ મંડળીઓ તસ્કરોના નિશાને. કરણપુર અને રણછોડપુરા ગામની મંડળીમાં ચોરી કરી. રણછોડપુરાની દૂધ મંડળીમાં 1.99 લાખ, જ્યારે કરણપુરમાં 75,000થી વધુની ચોરી આચરી. સુરતના ઉધનામાં ઓવરસ્પીડ મોપેડનો અકસ્માત. મોપેડ ડમ્પરમાં ઘૂસી જતા મોપેડ સવાર 3 યુવકો ઇજાગ્રસ્ત. એકની હાલત ગંભીર. અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. અમદાવાદમાં આંગળીયા પેઢીના વેપારીઓની નજર ચૂકવી 5 લાખ રૂપિયાની ચોરી. વેપારીની કાર રોકી, તમે ગાડી સરખી ચલાવતા નથી તેવું કહી 5 લાખ રૂપિયા લઈ રફુ ચક્કર થયા. 2 બાઇક પર આવેલા 3 આરોપીઓ ચોરી કરીને ફરાર થયા. વિસાવદરમાં અપહરણ કરાયેલી સગીરાને પોલીસે છોડાવી. શાળાએ જતી વિદ્યાર્થીનીનું નંબર પ્લેટ વગરની કારમાં થયું હતું અપહરણ. જૂનાગઢ પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરી. મોરબીમાં રસ્તા પર એકાએક કન્ટેનરમાં આગ લાગી. બેલાથી ખોખરા હનુમાન જતા માર્ગ પર વીજ તંત્રની બેદરકારીના લીધે આગ લાગીનું અનુમાન સામે આવ્યું. કન્ટેનર ચાલકે ટ્રકમાંથી કૂદી પોતાનો જીવ બચાવ્યો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત. કણકોટ કૃષ્ણનગરમાં દીપડાએ ધામા નાખતા લોકોમાં ભયનો માહોલ. સ્થાનિકોએ દીપડાને પકડી પાંજરે પૂરવા વન વિભાગને માંગ કરી. રાજકોટમાં વધુ એક જગ્યાએ દીપડો દેખાવાની ચર્ચા. રૈયાધાર વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગની 6 ટીમોએ હાથ ધર્યું સર્ચ. ફૂટપ્રિન્ટ પરથી દીપડો 3 થી 4 વર્ષનો હોવાનું અનુમાન. ભર શિયાળે સુરેન્દ્રનગરનો ધોળતેજા ડેમ ઓવરફ્લો થયો. ડેમ છલકાતા કોઝવે પર પાણી ફરી વળ્યા. બેરિકેડ નહીં મુકાતા જીવના જોખમે વાહન ચાલકો કોઝવે પસાર કરતા દેખાયા. સુરતના બારડોલીમાં ગાઢ ધુમ્મસ છવાયું. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી. રોડ રસ્તા પર વાહન ચાલકોને પડી રહી છે હાલાકી. ગુજરાતમાં હજી પણ કડકડતી ઠંડીમાં થશે વધારો. હવામાન વિભાગે કરી મોટી આગાહી. હાલ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ તાપમાનમાં થશે 2 ડિગ્રીનો ઘટાડો. વર્ષની શરૂઆતમાં બદલાશે રાજ્યનું વાતાવરણ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. 10 અને 11 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા. 11 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધશે. પતંગ રસિકો માટે અંબાલાલ પટેલની આગાહી. ઉત્તરાયણના દિવસે આવી શકે વાતાવરણમાં પલટો. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સમધારણ રહેશે. વાસી ઉત્તરાયણના દિવસો બાદ પવનની ગતિ તેજ થશે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા હોસ્પિટલો સજ્જ થઈ. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરાયો. હોસ્પિટલમાં ઓક્સિજન, દવા, બેડ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી. અમદાવાદમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા. 5 મહિલા અને 5 પુરુષો થયા કોરોના સંક્રમિત. હાલ અમદાવાદમાં કોરોનાના 46 કેસ એક્ટિવ. એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ. ગુજરાત સહિત દેશમાં કોરોનાએ પકડી રફતાર. ગુજરાતમાં કોરોનાના 14 નવા કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 66 પહોંચી. કોરોનાના તમામ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં. એક પણ દર્દી હોસ્પિટલમાં ન હોવાથી રાહત. ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ પર ઋષિકેશ પટેલનું નિવેદન. નવા વેરિયન્ટના 36 જેટલા કેસ નોંધાયા, જેમાં 22 કેસ રિકવર થયા. હાલ 14 કેસ હોમ આઇસોલેશનમાં. તમામ દર્દીનું જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. પંચમહાલમાં વીજ ચેકિંગ માટે ગયેલી ટીમને ધમકી આપતા ફરિયાદ નોંધાઈ. મોરવા હડફના તાજપુરી ગામે કેટલાક શખ્સોએ ટીમને ધમકી આપી હતી. એક શખ્સ અધિકારીઓને હથિયાર બતાવ્યાનો પણ ખુલાસો. એમજીવીસીએલની ટીમોએ તાજપુરી ગામે વીજ ચોરીની આશંકાએ કર્યું હતું ચેકિંગ. વીજ તંત્રની ટીમ તપાસ દરમિયાન 8,40,000ની ગેરરીતિ ઝડપી હતી. ધમકી આપનાર 3 શખ્સો સામે ફરિયાદ નોંધાતા કાર્યવાહી. અરવલ્લી ભિલોડામાં એચપી ગેસની ઓફિસમાં ભીડ જામી. ફિંગર અપડેશન માટે આવેલી મહિલાઓને મુશ્કેલી. 2-3 દિવસથી નંબર ન આવવાનો મહિલાઓનું નિવેદન. ગેસની ચોપડીમાં સબસિડી માટે ફિંગર વેરિફિકેશન માટે રજળપાટ. વહેલી સવારથી મોટી સંખ્યામાં મહિલાઓ એજન્સીની ઓફિસે પહોંચી. ગ્રામ પંચાયતમાં જ ફિંગર અપડેશનની કામગીરી કરવા મહિલાઓએ કરી માંગ. છોટાઉદેપુર
વેલકમ બેક. અમરેલીમાં માનવ લોહી તરસ્યા દીપડાનો આતંક. તરક તળાવ ગામમાં દીપડાના હુમલામાં બાળકનું મોત નીપજ્યું છે. 7 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો તો ખેત મજૂર પરિવારના 7 વર્ષના દીકરાનું મોત નીપજ્યું. આ બનાવ અંગે વાડી માલિકે કહ્યું છે કે ગઈકાલે સાંજે 7 વાગે દીપડાએ બાળક પર હુમલો કર્યો હતો. 7 વર્ષનો અમિત નામનો બાળક પાણી ભરવા માટે જતો હતો. તે સમયે દીપડાએ અમિતના ગળાના ભાગે હુમલો કરીને ખેતર તરફ ઢસડી ગયો હતો. જો કે બાળકના માતા પિતાએ દીપડાને પીછો કર્યો હતો અને બુમરાણ મચાવતા દીપડો બાળકને છોડીને ભાગી છૂટ્યો હતો. પણ બાદમાં લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મારી વાડી આ મજૂર 3 વર્ષ થયા, પણ વોશિંગ્ટન પાણી ભરવા આવ્યો મજૂર ક્યારે બે વોશિંગ્ટન આવી દીપડાએ હુમલો કર્યો અને ગળા ઊંચા કરી. બનાવ કેટલા વાગ્યાનો છે? 5:30. 5:30. પછી તમે શું આમાં કાર્યવાહી કરી? તરત ફોરેસ્ટરને જાણ કરી, વન વિભાગને અને પોલીસ ખાતાને જાણ કરી. તરત 3 ગાડીઓની વાડી આવી અને તરત એ વાડીએથી લઈને અહીંયા જ્યારે દીપડાને આગળ જોયા, પછી તરત લઈને આવ્યા અમરેલી આવ્યો, ગાડી 108 માં લઈને આવ્યા. વન્ય પ્રાણી દીપડો આવી અને છોકરાને પર હુમલો કરી એને ઘસડીને લઈ ગઈ. એની જાણ તરત જ એમના મધર ફાધરને થતાં એમના મધર ફાધર એમના પછાડી દોડેલા. એટલે દીપડો એને લગભગ 50 મીટર જેટલું ઘસડીને લઈ ગયેલો. ત્યાં છોડી અને દીપડો એમના મધર ફાધર દોડતા દીપડો ભાગી ગયો, પરંતુ છોકરાનું ત્યાં અવસાન થયેલ. તો બનાવ બાદ પોલીસ અને વન વિભાગને જાણ કરાઈ હતી, જેમાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને માનવભક્ષી દીપડાને કેદ કરવા 2 પાંજરા પણ ગોઠવ્યા છે. જો કે હજુ પણ એ માનવભક્ષી દીપડો પાંજરે નથી પુરાયો. હાલમાં લીલિયા રેન્જ સહિત વન વિભાગનો સ્ટાફ આસપાસના વિસ્તારમાં નજર રાખી રહ્યો છે. તો દીપડાને પકડવા માટે વન વિભાગનો મોટો સ્ટાફ રાત્રે મેઘા ઓપરેશન કરશે. બીજી તરફ માનવભક્ષી દીપડો હજુ પણ પાંજરે ન પુરાતા સ્થાનિકોમાં ભારે દહેશત છે. ખેડૂતોનું કહેવું છે કે દીપડાની દહેશતને પગલે ખેત મજૂરો પણ નથી મળતા. છોકરો પાણી ભરવા કેરભાઈ ગયો હતો. કેરભાઈ પાછળથી દીપડો આવ્યો, ગોળો પકડીને ઢવળતો 200-250 ફૂટ લીગો ઢવળતો. પછી છોકરા બીજા હતા, નાના છોકરા હતા, એ રાડી નાખ્યા. મા બાપ દોડીતા આવ્યા, પછી એ પાછા ગોતવા ગયા, એટલે પછી એ દીપડો ઉઈ ગયો, છોકરાને મળી ગયો. હવે તાત્કાલિક વન વિભાગ આ દીપડાને પાંજરે પૂરે તો એ અમારી માગણી છે. નકર આ મજૂરમાં બહુ ફફડાટ છે અને અમારે કોઈ અટણ મજૂરી કામ કરવા આવે તૈયાર નથી. તો દીપડાના હુમલામાં બાળકનું મોત નીપજ્યું છે, ત્યારે ફરી એકવાર દીપડાની દહેશત દેખાઈ રહી છે અમરેલી વિસ્તારમાં, કે જ્યાં 7 વર્ષના મજૂર પરિવારના બાળકનું મોત નીપજ્યું છે. તો વન વિભાગે દીપડાને પકડવા માટે 2 પાંજરા પણ હાલ મૂકેલ છે, પરંતુ દીપડો હજુ પાંજરે નથી પુરાયો. તો આ તરફ સુરતના 31 ડિસેમ્બરને લઈને પોલીસ એક્શન મોડમાં છે. શહેરમાં ઠેર ઠેર બનાવ્યા છે ચેકિંગ પોઈન્ટ. દારૂ પીને છાંકટા બનતા લોકો સામે કાર્યવાહી થશે. તો પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસમાં ખાસ નજર રખાશે. સુરત સીપીની યુવાનોને અપીલ છે કે કાયદામાં રહી નવા વર્ષની ઉજવણી કરે. અમારી પાસે 200 કરતાં વધારે બ્રેથલાઇઝર્સ છે, એટલે કોઈએ દારૂ પીધેલી છે કેમ એને ડિટેક્શન આ ઉપકરણની મદદથી થઈ શકે, એના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. જેમ મેં વાત કરી કે જાહેર સ્થળો ઉપર જે લોકપ્રિય જગ્યાઓ છે, ગમતી જગ્યાઓ છે, ત્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે, તો ક્રાઉડ કંટ્રોલ માટે જનમેદની વ્યવસ્થિત રીતે એકબીજાને નડે નહીં અને ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રહે એટલા માટે જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ ટ્રાફિક ડાયવર્ઝન પણ રાખવામાં આવશે અને આના માટે અગમચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકોને. તો આ સાથે હાલ બુલેટિનમાં બસ આટલું. દેશ અને દુનિયાની તમામ મહત્વપૂર્ણ ખબરો માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.